મહેસાણા જિલ્લા, સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લામાંથી આવેલા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને હું વી.આર. વાણિયા, પોલીસ ઇન્સ્પેક્ટર, વડનગર પોલીસ સ્ટેશન, આપ સૌને આવકારું છું. આજે નોકરી વેચણી કરવામાં આવી છે. બધાને ડિટેલમાં વેચણી થઈ ગઈ છે, પોઈન્ટ બધાને મળી ગયા છે. તો આ સમગ્ર જે બંદોબસ્ત જે છે એ 8 ઝોનમાં એની વેચણી કરવામાં આવી છે. ઝોન 1 છે એ રોડ બંદોબસ્ત, એટલે સાહેબ શ્રી આવતીકાલે ગુંજા હેલિપેડ આવશે હેલિકોપ્ટર મારફતે. ત્યારબાદ ગુંજા હેલિપેડથી એ મલેકપુર પાટિયા થઈ તોરણિયા વર્ડ થઈ અને સૌથી પહેલાં જશે હોટલ તોરણ ખાતે. ત્યાં એક પીઆઈ સાહેબ શ્રીનો બંદોબસ્ત છે, પીએસઆઈ છે અને એની સાથે માણસો છે. ત્યાં 10 મિનિટ જેટલું રોકાણ છે. ત્યાંથી સીધા જ એક નવું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ બન્યું છે, એનું ઉદ્ઘાટન કરવા માટે સાહેબ શ્રી જવાના છે. ત્યાં પણ સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન એક પીઆઈ સાહેબ શ્રી છે, સાથે પીએસઆઈ શ્રીઓ તેમજ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ત્યાર પછી એનું ઉદ્ઘાટન કર્યા પછી સાહેબ શ્રી પ્રેરણા સ્કૂલ ખાતે જવાના છે. એ પ્રેરણા સ્કૂલ જે નવી બની છે એનું ઉદ્ઘાટન કરવાના છે. એ પ્રેરણા સ્કૂલનું ઉદ્ઘાટન કર્યા પછી આપણા બાજુમાં તમે જોઈ રહ્યા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, એનું ઉદ્ઘાટન કરવાના છે. એ ઉદ્ઘાટન પૂરું થયા પછી આપણે અહીં સભા સ્થળમાં બેઠા છે ત્યાં આવશે. સભા સ્થળનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી એ હાટકેશ્વર મંદિર ખાતે દર્શન કરવા માટે જવાના છે અને પછી બાય રોડ મહેસાણા જવાના છે. એટલે સમગ્ર રોડ બંદોબસ્ત જે છે એનું સુપરવિઝન હિંમતનગર ડિવિઝનના ડીવાયએસપી શ્રી એ.કે. પટેલ સાહેબ કરવાના છે. રોડ બંદોબસ્તમાં 3 પીઆઈ સાહેબના અલગ અલગ સુપરવિઝન આપ્યું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે સૌથી અગત્યનું જે છે રોડ બંદોબસ્તના અધિકારી માટે ખાસ વાત છે કે જે પ્રેરણા સ્કૂલનું જે ઉદ્ઘાટન કરવાનું છે એટલે અર્જુન બારીથી લઈ અને પ્રેરણા સ્કૂલ જે છે ને એકદમ કન્જેસ્ટેડ વિસ્તાર છે. આપ જોશો એટલે ખ્યાલ આવશે કે સૌથી વધારે આખા બંદોબસ્તમાં આપણે તકેદારી રાખવાની હોય તો અર્જુન બારીથી લઈ અને પ્રેરણા સ્કૂલ સુધીનું એકદમ કન્જેસ્ટેડ વિસ્તાર છે. એક પણ વાહન જો વચ્ચે પાર્ક થઈ ગયું તો કોન્વે જઈ શકશે નહીં. એટલે માણસો જે છે એ રૂટ ઉપરના એમને ખાસ તકેદારી રાખવાનું છે, કોઈ પણ વ્હીકલ ત્યાં પાર્ક થવું જોઈએ નહીં. બીજું, પ્રેરણા સ્કૂલ ખાતે જે પીએ સાહેબનો બંદોબસ્ત છે, બરાબર, એમના સ્પષ્ટ સૂચના છે કે એક પણ વ્હીકલ ત્યાં પાર્ક નથી કરવા દેવાનું, કોઈ બીનું. યુએચએન સાહેબનો જે કોન્વે છે એ પાર્ક થાય એટલી જ જગ્યા છે. એટલે માનો કે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ આવે તો પણ એમને ઉતારી અને વ્હીકલ બીજે એમને પાર્ક કરવાના રહેશે. એટલે રોડ બંદોબસ્તમાં આ ખાસ મેં જે કહ્યું એ પ્રમાણે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ જે છે ત્યાં પણ યુએચએમ સાહેબનું જે કોન્વે પાર્કિંગ છે, યુએચએમ સાહેબનો કોન્વે પાર્ક થશે. એ સિવાય કોઈના વાહનો પાર્ક કરવા દેવાના નથી. અમરથોર દરવાજાથી પેલી બાજુ પાર્ક કરાવી દેજો. બાકી જ્યાં મ્યુઝિયમ બન્યું છે, ઉદ્ઘાટન છે, ત્યાં કોઈ વાહન બીજા પાર્ક કરવા દેવાના નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, જ્યાં તોરણ હોટલ ખાતે આવશે સાહેબ શ્રી, ત્યાં પણ ઘણા બધા માણસો આવશે. ત્યાં જે ડિગ્નિટરી આવે જે પણ આવશે તો વાહન પાર્કિંગ ત્યાં પણ કોઈના કરવા નથી દેવાના. પણ એ ખાસ એન્શ્યોર કરવાનું છે કે રોડ ઉપર પાર્કિંગ ના કરી દે, કારણ કે 10 જ મિનિટનું રોકાણ છે, પછી સીધા ત્યાંથી આર્કિયોલોજીકલ મ્યુઝિયમમાં જશે. એટલે રોડ ઉપર વાહન પાછા પાર્ક કરી કોઈ ના જતા રહે એ ખાસ જોવાનું છે. ત્યારબાદ આપણા જે સભા સ્થળ જે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ 2 ગેટ છે. આયા છે ખબર છે કે આ ડાબી બાજુનો ગેટ જે છે એ વીઆઈપી અને જનરલ એ એન્ટ્રી જ છે ફક્ત. અહીંયા વાહનોનું પાર્કિંગ બિલકુલ નથી. કોઈ પણ વાહન આ પ્રીમાઇસીસમાં પોલીસનું પણ નહીં કે કોઈનું પણ પાર્કિંગ અહીં છે જ નહીં. ખાલી ફક્ત એન્ટ્રી આ બાજુનો જે ડાબી બાજુનો ગેટ છે એ વીઆઈપી અને જનરલ પબ્લિક માટે છે. આ બાજુનો જે જમણી બાજુનો જે ગેટ છે એ ફક્ત
ને ફક્ત યુએચએમ સાહેબ માટે એન્ટ્રી છે. એટલે ગેટ ઉપર જેનો બંદોબસ્ત જે અધિકારીનો હોય ખાસ એન્શ્યોર કરી લે કે આ ગેટ આપણે બંધ જ રાખવાનું છે, કે જ્યારે સાહેબ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આવશે અને પછી અહીંયા આવવાના છે. એટલે સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવે ને પછી જ હું તો માનું છું કે ગેટને ખોલજો, કોઈની બી એન્ટ્રી નથી આ ગેટથી. ક્લિયર? બીજું આપણે અહીંયા આ તમે સ્ટેજ જોઈ રહ્યા છો, એટલે ડાબી બાજુ જે છે, આ ડાબી બાજુથી જે પણ સ્ટેજ ઉપર આવવાના છે, જે બે મહાનુભાવો બીજા આવવાના છે, એ ફક્ત ડાબી બાજુથી એમને એન્ટ્રી આપવાની છે. જમણી બાજુથી કોઈની પણ એન્ટ્રી નથી યુએચએમ સાહેબ સિવાય. આ ખાસ આપણે જોવાનું છે. એટલે પાછળથી યુએચએમ સાહેબ પાછળથી આવશે. આ અહીંયા આ બાજુ થઈ ફરી અને એમનો કોન્વે પાછળ ઊભો રહેશે, એટલે ફક્ત એમની જ એન્ટ્રી છે. આ ખાસ આપણે જોવાનું છે. બીજું કે જે ફૂલહાર ચેકિંગ કરવાના હોય કે જે પણ ઉપર જે સન્માન કરવાના સાહેબનું, એ ડાબી બાજુથી સ્ટેજ ઉપર જશે. આ ખાસ આપણે ધ્યાન આપીએ. પોલીસના વાહનો પણ કોઈ બિલકુલ આજે જે પાર્કિંગ કર્યા છે એ પાર્કિંગ પ્લેસમાં મૂકવાના છે. સૌથી પાર્કિંગમાં જેનો બંદોબસ્ત છે અધિકારીને ખાસ જોવાનું કે આ જે આપણું પહેલું પાર્કિંગ છે એ ફક્ત ધારાસભ્યો, વીઆઈપી અને જે પણ આવશે મહાનુભાવો એના માટે પાર્કિંગ છે. બાકીનું બીજું જે નમો વન લખ્યું છે એની બાજુ પાર્કિંગ છે એ આપણે પોલીસના જે અહીંયા હોય માણસો જોઈ લેજો, તમે ત્યાં પાર્ક કરજો. અને બાકી જે બસો આવવાની છે એ ચેક રોડ ઉપર આપણે જોયું કે વિસનગર વડનગર રોડ ઉપર બે પાર્કિંગ તમે કદાચ આયા છે, જોયું હશે કે આ બાજુનું પાર્કિંગ જે છે એન્ટર થાવ ત્યારે ડાબી બાજુનું જે પાર્કિંગ છે નાના વ્હીકલ માટે છે, અને જમણી બાજુનું જે પાર્કિંગ જે છે એ બસો માટેનું પાર્કિંગ છે. એટલે પાર્કિંગમાં જે અધિકારી છે એ ખાસ એન્શ્યોર કરી દે, આ બાજુ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તો સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પણ જે અધિકારીનો પીઆઈ સાહેબનો જે બંદોબસ્ત હોય છે, કોઈ પણ વ્હીકલ એ સ્પોર્ટ કોમ્પ્લેક્સની જે મેઇન ગેટ છે એથી અંદર જવા દેવાનું નથી. એની બિલકુલ બાજુમાં ડાબી બાજુ એક પાર્કિંગ એરિયા છે, તો ત્યાં બધા વાહનો પાર્ક થશે. યુએચએમ સાહેબનો જે કોન્વે આવશે એ સિવાય એ લોકોના જે સ્પોર્ટ્સના અધિકારી, કર્મચારીઓ અને સ્ટુડન્ટ આવવાના છે, તો એમનું પણ પાર્કિંગ ત્યાં થવા દેવાનું નથી. એ મેઇન ગેટ ઉપર ઉતારી દેશે અને બધા ચાલતા ચાલતા જશે. બીજું જે બસો આવવાની છે એ બસ બિલકુલ કોઈ એન્ટર અહીં થવી જોઈએ નહીં, કારણ કે બસ અહીં વાળી નહીં શકે અને પછી કન્ફ્યુઝન પેદા થશે. એટલે બસો જે આવે સીધી ત્યાં બારોબાર પાર્કિંગ કરી દેવાની છે. બીજી જે જનરલ પબ્લિક આવે એને પણ બહાર પાર્કિંગ કરાવી દેજો. અંદર તો ફક્ત ધારાસભ્યશ્રીઓ અને વીઆઈપીનું પાર્કિંગ છે, બાકી પોલીસનું પાર્કિંગ અને કોઈ બીજા એનાથી વીઆઈપીથી નીચે જે હોય એનું પાર્કિંગના નંબર 1 જે વર્ડ છે એની પાસે પાર્કિંગ કરાવી દેજો. આ ઉપરાંત ખાસ કરીને સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવશે એટલે ત્યાં પણ સ્ટુડન્ટ બધા કે જે સ્પોર્ટ્સ પર્સન હશે બધા એ હશે, એટલે ત્યાં જોઈ લેવાનું કે ક્લોઝ પ્રોક્સિમિટીમાં પાસ આપણે જોઈ લેવાના છે. જે અધિકારી જે છે પીઆઈ છે અને પીએસઆઈ છે, તો જોઈ લો કે નજીક કોઈ ના આવી જાય. જેટલા જે નક્કી કરેલા હોય એ પર્સનથી કોઈ વધારે નજીક આવવું ના જોઈએ. એ ખાસ 5 મિનિટનું જ ટૂંકું રોકાણ છે, તો આ ખાસ જોઈ લેવાનું છે. ધાબા પોઈન્ટ જેના છે એ પ્રોપર દૂરબીન જે છે એ લઈ લે, અને એ લોકોને પણ વોકી સોકી જે સેટ આપેલા છે એ જોઈએ. તમામ અધિકારીને વોકી ટોકી આપેલા છે એ પોતે લઈ લેશે, અને એચએચએમડી બધાને આપેલા છે. તો પ્રોપર આ લોકોએ જે તમે અહીં ગેટ દેખાય છે કે જનરલ પબ્લિકનું છે, મીડિયાનું અલગ રાખેલું છે, અને વીઆઈપી એન્ટ્રી ગેટ. આ જનરલ પબ્લિક, મીડિયા અને વીઆઈપી આ 3 ગેટ બનાવેલા છે. એટલે મીડિયાનું પણ પ્રોપર ચેકિંગ પ્રિસ્કિંગ થઈને આવવા દેવાનું છે, કારણ કે કાલે જે એએસએલ થયું એમાં સૂચના આપી હતી કે એમના કેમેરાથી લઈને ઇન્સ્ટ્રુમેન્ટ પણ વ્યવસ્થિત ચેક થઈ જવા જોઈએ, અને આઈ કાર્ડ જે એમને આપેલા હશે એ આઈ કાર્ડ અવશ્ય એમને ચેક કરવાના છે. બીજું કોઈ પણ વસ્તુ જે છે સભા સ્થળમાં એ મોબાઈલ હોય અને એનું પર્સ હોય એ સિવાય કોઈ પણ વસ્તુ જે હોય એ અંદર બિલકુલ લાવવા દેવાની નથી. પાણીની બોટલ પણ કોઈના લાવવા દેવાની નથી. પાણી એ લોકો અહીંયા આપવાના છે. અને મહિલાઓ હોય તો એના માટે એન્ક્લોઝર બનાવી દેશે, એટલે પ્રોપર જે મહિલા કર્મચારીઓ છે એ વ્યવસ્થિત એમને પ્રોપર ચેક કરી અને પછી જ અંદર આવવા દેવાનું છે. બીજું, જ્યારે યુએચએમ સાહેબનો પછી કોન્વે ત્યાંથી નીકળે, માનો કે છેલ્લે પ્રેરણા સ્કૂલથી અહીં આવવાના છે, અહીંયાથી જશે એટલે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ,
પ્રેરણા સ્કૂલથી જો જે નીકળી જાય પછી ત્યાંથી કોઈની પણ એન્ટ્રી એ થવી ના જોઈએ. ખાસ જોઈ લેવાનું છે કે કોન્વેમાં ના રૂટ ઉપર એક જ રૂટ છે એટલે નડશે. બીજું એ પણ જોઈ લેવાનું કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બાજુથી પણ વાહનો કે ચાલતા માણસો આ બાજુ ના આવે, કારણ કે ત્યાંથી નીકળશે એટલે સીધા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બાજુ જશે. એટલે જે અધિકારીનો બંદોબસ્ત છે સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં, ખાસ કરીને ગેટ આગળ છે, એ આ બાજુ કોઈ વ્હીકલ કે ચાલતા બી માણસો આવવા ના દે. આ ખાસ આપણે તકેદારી રાખવાની છે. બીજું રોડ બંદોબસ્તમાં ખાસ આ ધ્યાન એ આપણે રાખવાનું છે કે કોઈ પણ રખડતા ઢોર એ વચ્ચે ના આવી જાય, અથવા તો જે તમે પોઈન્ટ હોય એની આજુબાજુ કોઈ રખડતા હોય તો શરૂઆતથી જ એમને દૂર કરી દેવાના છે. પ્રોપર બેરિકેડિંગ પણ આવી જશે તો સાહેબનો જ્યારે કોન્વે આવે ત્યારે તમને વોકી ટોકી આપેલા છે અધિકારીઓ છે, તો ત્યાંથી નીકળે એ પ્રમાણે આજે તમે જોઈ લેજો રિહર્સલમાં રસ્તા પછી બિલકુલ બંધ કરી દેવાના રહેશે. જ્યાં જ્યાં સર્કલ છે ત્યાંની હું વાત કરું છું કે કયા રસ્તા બંધ કરવા એ તમે જોઈ લેજો કે જ્યારે ગુંજા તરફથી આવતા હોય તો પછી ખેરાલુ તરફથી આવતા વાહનો કે આ બાજુ સુંઢિયા તરફથી વાહનો આવતા હોય તો એ બંધ કરાવવાના. એટલે ટૂંકમાં આ રોડ ચાલુ રહેવું જોઈએ, એ સિવાયના બાકીના રોડ બંધ કરવા. એટલે તમે સ્થળ ઉપર જશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો રોડ ચાલુ કરો કયો રોડ બંધ કરો. તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બીજું કે જે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલનો જે બંદોબસ્ત જે છે એ અંદરનો જે બંદોબસ્ત છે એ પ્લેન ક્લોથમાં છે. એટલે પ્લેન ક્લોથમાં પણ વ્યવસ્થિત શક્ય હોય તો તમે બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ, અને વ્હાઇટ શર્ટ બ્લેક પેન્ટ ના હોય તો બ્લુ પણ ચાલે, બ્લુ પેન્ટ શર્ટ પણ પહેરી શકો છો, પણ કોઈ કાબર ચિત્રું એવું પહેરીને ના આવતા. પ્રોપર તમે ક્લીન સેવ રાખજો કે જેનો અંદર હશે એમને એકદમ નજીકથી પસાર થશે, એટલે દાઢી કર્યા વગર આવી જાઓ કે પ્રોપર શૂઝ ના પહેર્યા હોય એવું ના કરતા. હેરકટ બરકટ વ્યવસ્થિત તમે રાખજો, કારણ કે એકદમ નજીક હશો તમે એટલે ખરાબ લાગશે. યુનિફોર્મ જે હશે એ પણ આપણે પ્રોપર ટર્નઆઉટ, વ્યવસ્થિત ટર્નઆઉટ હોવું જોઈએ. તો આ ખાસ જોઈ લેવાનું છે, કારણ કે બંદોબસ્તમાં ઘણા બધા એ નીકળતા હોય છે અને નોંધ લેતા હોય છે કે પોલીસના ટર્નઆઉટમાં બરાબર નહોતું. બીજું ઘણા બધા આપણા બંદોબસ્ત બધાએ કર્યા છે, પણ અનુભવ એવું થાય છે કે આપણે બેસીને વાતો કરે છે. રોડ ઉપર ખાસ આ નોંધ લેવાની છે કે ત્યાંથી કોન્વે નીકળી જાય તોય બી મસ્તીમાં મસ્ત રહેશે અને બેસીને વાતો કરતા હોય છે ભાઈ. એટલે ધ્યાન રાખો, બધાને બધી ખબર જ છે કે જ્યારે કોન્વે અહીંયાથી ત્યાં આવી જાય, સાહેબ શ્રી હેલિપેડ ઉતરાણ થઈ જાય પછી એકદમ એલર્ટ મોડ ઉપર આવી જવાનું હોય. એલર્ટ તો પહેલાથી જ રહેવાનું છે, પણ જ્યાં વોર્નિંગ નીકળી જાય પછી બી ઘણા લોકો બેસી રહે છે, તો આ વ્યાજબી નથી ભાઈ. રોડ બંદોબસ્ત પ્રોપર એ રહેવો જોઈએ. એટલે અધિકારીઓ બી છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના પણ અધિકારીઓ સાથે છે, અને પીઆઈ સાહેબ શ્રીઓ જે છે એ પણ જોઈ લેજો કે રોડ બંદોબસ્તમાં વ્યવસ્થિત, કારણ કે અધિકારીઓ પછી એની નોંધ લેતા હોય છે કે બેઠેલા હોય છે, એની ખાસ નોંધ લેવાતી હોય છે, મોબાઈલ ઉપર વ્યસ્ત રહે છે. તો મહેરબાની કરીને જ્યારે એમનું આગમન થઈ જાય હેલિપેડ ઉપરથી મોબાઈલના શાંતિથી ખીચા મૂકી દેવાનું. મોબાઈલનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. વોકી ટોકી આપેલા છે અને અધિકારીઓ તમને જે સૂચના આપશે. બીજું જે સ્થળો જે છે જ્યાં ઉદ્ઘાટન થવાનું છે ત્યાં કોઈની સાથે કોઈ ગેરવર્તન નથી કરવાનું. કામ આપણે નોકરી મક્કમતાથી કરવાની છે, પણ કોઈની સાથે ગેરવર્તાવ એ નથી કરવાનું. તમારી સાથે મોટા ભાગના જે સ્થળો છે ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ છે, પીઆઈ કક્ષાના અધિકારીઓનું સુપરવિઝન છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ સમસ્યા હોય તો એમના ધ્યાન ઉપર લાવો, પણ બિનજરૂરી ઇસ્યુઓ આપણે ઊભો નથી કરવાનો. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો તમામને નોકરીની વહેંચણી